ડોક્ટર અને નિવૃત્ત શિક્ષક સાથેની સત્ય ઘટના. મને કકડીને ભૂખ લાગી હતી. એક તો દિવસભરનું તનતોડ કામ અને 15 જેટલા ઓપરેશનોનો થાક, એમાં વળી જુવાનીનું જોશ. હોજરી સમયસર પોતાનું ભાડું માગે પણ ખરી, અને જો એ ન ચૂકવવામાં આવે તો ફરિયાદ પણ કરે. હું પેઇંગ ગેસ્ટ તરીકે કોઈકના ઘરે જમવા માટે જતો હતો. શરૂઆતમાં 2 ટાઈમનું ટિફિન મગાવી જોયું, પણ જમવાની મજા ન આવી. એટલે પછી એ ફેમિલીના ઘરે જઈને જમવાનું પસંદ કર્યું હતું. પેઇંગ ગેસ્ટ તરીકે જમાડનાર કુટુંબના મુખ્ય માણસ એક નિવૃત્ત શિક્ષક હતા. એમની દીકરી અને પુત્રવધુ રાંધી આપતા હતા, અને સસરાજી પીરસી આપતા હતા. જમનારાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અથવા બેંકમાં કામ કરતા કર્મચારીઓ હતા. એકલો જ હું ડોક્ટર હતો. યજમાન માટે માથાનો દુખાવો પણ માત્ર હું જ હતો. સાહેબ, તમે રોજ મોડા પડો છો. અહીં બપોરે 1:30 વાગ્યા પછી અને સાંજે 9 પછી જમવાનું આપવામાં આવતું નથી. નિવૃત્ત શિક્ષકે મને 3જા દિવસથી ટાઈમ ટેબલ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ભલે, તમે તમારી નિયમિતતા સાચવજો, હું મારી અનિયમિતતા સાચવીશ, મેં દાઢમાં કહ્યું હતું. હકીકત એ હતી કે બપોરના 1:15 વાગ્યે તો મારી ઓપીડી પૂરી થતી હતી. ક્યારેક 1:30 પણ વાગી જાય. બીજી 10 મિનિટ ત્યાં પહોંચતા થાય. મેં કહી દીધું, જે દિવસે હું 1:30 વાગ્યા સુધીમાં ન આવું, તે દિવસે સમજી લેવાનું કે આજે હું નથી આવવાનો. શિક્ષકનો જીવ કોસવાયો. મને કહે, એવું તે શી રીતે ચાલે? નિયમિતતા વિનાનું જીવન પશુના જીવન સમાન કહેવાય. જો તમે સમયે નહીં સાચવો તો સમય તમને નહીં સાચવે. ઊંઘ, કામ, વિશ્રામ અને ભોજન, આ 4 બાબતે દરેક મનુષ્ય. મને લાગ્યું કે આ પીરિયડ 45 મિનિટ પહેલા પૂરો નહીં થાય. એટલે ઘંટ વાગતા પહેલા જ મેં એમના ક્લાસરૂમમાંથી પલાયન કરી દીધું. આ તો થઈ લંચ ટાઈમની રામાયણ. પણ સાંજના વાળું ટાણે મને કોઈ જ તકલીફ નડતી ન હતી. 6 વાગ્યામાં તો હું નવરો થઈ જતો હતો. પછી કોઈ સ્થાનિક મિત્રની સાથે ચાલવા નીકળી પડતો. નાનું શહેર હતું. કોઈ પણ દિશામાં 10 મિનિટ સુધી ચાલો, એટલી વારમાં તો શહેરની બહાર નીકળી જવાય. ઇવનિંગ વોક પતાવીને સીધો હું જમવા માટે પહોંચી જતો. ત્યારે માંડ 8 વાગ્યા હોય. એટલે ન તો મોડા પડવાનો સવાલ રહેતો, ન નિવૃત્ત શિક્ષક શ્રીનું લેક્ચર સાંભળવાનો ડર. પણ એ દિવસે એક અણધારી ઘટના બની ગઈ. સાંજના 6:30 વાગ્યા હતા. હું રોજની જેમ મારું ગાયનેક વિભાગનું કામ પૂરું કરીને ઇવનિંગ વોક પર જવા માટે નીકળી જ રહ્યો હતો. ત્યાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. હું જે હોસ્પિટલમાં જોબ કરતો હતો ત્યાં બીજા 2-3 ડોક્ટરો પણ હતા. એક સર્જન હતા. 2 મેડિકલ ઓફિસર્સ હતા. ફોન ક્લાર્કે ઉપાડ્યો. કોન્સ્ટેબલ કહી રહ્યો હતો, હેલો, તમારી પાસે કેટલી એમ્બ્યુલન્સ વેન છે? બધી મોકલી આપો ને. આપણા શહેરની બહાર હાઈવે ઉપર એક એક્સિડન્ટ થયો છે. 30 જેટલા આદિવાસીઓને લઈને જતો ટેમ્પો સામેથી આવતા ટેન્કર સાથે અથડાઈને ઊંડા ખાડામાં પડી ગયો છે. 7 પેસેન્જર મરી ગયા છે. બાકીના ઘવાયા છે. સરનામું નોંધી લો. હોસ્પિટલમાં રેડ એલર્ટ જેવું વાતાવરણ થઈ ગયું. મેં સ્વાભાવિકપણે જ ફરવાનો કાર્યક્રમ મુલતવી રાખી દીધો. સર્જન ડોક્ટર કોઠારીને જણાવી દીધું, હું અહીંયા છું. આજે વોક માટે જતો નથી. જો કે ઘવાયેલાઓમાં મારા ગાયનેકને લગતા દર્દીઓ ભાગ્યે જ હશે. તેમ છતાં હું કોઈ પણ સેવા માટે ઉપલબ્ધ છું. સો નાઇસ ઓફ યુ. ડોક્ટર ઠાકર, તમે પ્લીઝ ક્યાંય જતા નહીં. કદાચ મારે મૃતકોના પોસ્ટમોર્ટમ પણ કરવા પડે અને ઘવાયેલાઓની સારવાર, ટાંકા લેવા,
પાટાપિંડી કરવી, એ બધામાં હું એકલો નહીં પહોંચી વળું. 2 MBBS ડૉક્ટરો છે, પણ સર્જિકલ હેન્ડમાં જો તમે હશો તો મને હિંમત રહેશે. ડૉક્ટર કોઠારી આમ તો ભારે હિંમતવાન બનીને ફરતા હતા, પણ જ્યારે આવા અણધાર્ય યુદ્ધનું રણશીંગું ફૂંકાય ત્યારે સહેજ ગભરાઈ ઉઠતા હતા. મેં સહેજ વિચાર કરીને કહ્યું, મને લાગે છે કે આપણે ત્યાંથી એમ્બ્યુલન્સ રવાના થશે, ઘટના સ્થળે પહોંચશે અને ખાડામાં પડેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને અહીં સુધી લાવશે. ત્યાં સુધીમાં ઓછામાં ઓછો 1 કલાક નીકળી જશે. ત્યાં સુધીમાં હું જમવાનું પતાવી આવું તો મને દેખાઈ રહ્યું હતું કે આટલા બધા ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં 12 તો વાગી જ જવાના છે. નિવૃત્ત શિક્ષકનું ભોજન ગૃહ 9 વાગતામાં બંધ થઈ જશે. પછી એ નાનકડા શહેરમાં મને જમાડે એવી એક પણ રેસ્ટોરાં કે હોટલ હતી નહીં. ડૉક્ટર કોઠારી ઊભા થઈ ગયા. નો નો નો, પ્લીઝ, તમે એવું ન કરતા ભાઈ સાહેબ. કદાચ તમારી ગણતરી ખોટી પડી તો તમને પાછા આવવામાં મોડું થઈ જાય અને એમ્બ્યુલન્સ જરાક વહેલી આવી જાય તો હું એકલો. ના, તમારે નથી જવાનું. મારા સમ, માનવતાના સમ છે તમને. તમારા જમવાની વ્યવસ્થા થઈ જશે. મારે પણ જમવાનું બાકી છે. મોડી રાતે આપણે મારા ઘરે સાથે બેસીને જમીશું. પ્લીઝ. સારું થયું કે હું જમવા માટે ન ગયો. 25-30 મિનિટની અંદર જ વાહનોની ધણધણાટી, પોલીસની વહીસલની શીશો અને ટોળાબંધ માણસોના કોલાહલથી હોસ્પિટલનું મેદાન ભરાઈ ગયું. ઘાયલોની રડારોળ તો વળી જુદી જ. વાતાવરણ ભયાનક હતું. મૃતદેહોને તો અલાયદા ખૂણામાં સોડાવી દેવામાં આવ્યા અને ઉપર સફેદ ચાદરો ઓઢાડી દેવામાં આવી. પણ જે જીવતા હતા એમની હાલત ભયંકર હતી. કોઈનો હાથ લબડી પડ્યો હતો તો કોઈના પગના 3 કટકા થઈ ગયા હતા. કોઈને માથામાં વાગ્યું હતું અને બેહોશ હતું તો કોઈને ઉપરસલા ઘા પડ્યા હતા, પણ લોહી ખાસું એવું વહી ગયું હતું. 2-4 છોકરાઓને કેસ પેપર કાઢવાની જવાબદારી સોંપી દીધી. એ બધા સ્વયંસેવકો હતા. શહેરની કોલેજના વિદ્યાર્થીઓ હતા. એક્સિડન્ટના સમાચાર સાંભળીને સેવા માટે દોડી આવ્યા હતા. 4-5 હિંમતવાનોને મેં પૂછ્યું, લોહી ભાળીને ચક્કર નહીં આવે ને? તો આવો મારી સાથે, હું ટાંકા લઉં. એ ઘા ઉપર પાટાપિંડી કરવાનું કામ તમારું. દવાઓ અને એન્ટિસેપ્ટિક પ્રવાહીઓ માટે સિસ્ટરને પૂછી લેવાનું. છોકરાઓ સાબુથી હાથ ધોઈને કામે વળગી ગયા. અમે 4 ડૉક્ટરો દર્દીઓ તરફ વળ્યા જેમની હાલત વધારે ગંભીર હતી. આટલા બધાની તો પથારીમાં ક્યાંથી સુવડાવી શકાય. મોટાભાગના ઘાયલો જમીન પર જ પડ્યા હતા અને કણસી રહ્યા હતા. હું પણ પલાઠી વાળીને ભોંય પર બેસી ગયો હતો અને જખમોને સીવી રહ્યો હતો. નર્સોની દોડાદોડી અમારા બધા કરતાં વધારે હતી. દરેક દર્દીની વેન પકડવી, સેલાઇન ડ્રીપ સ્ટાર્ટ કરવી, ઇન્જેક્શનો આપવા, અમારા પ્રત્યેક ઓર્ડરનું પાલન કરવું. ખાસ સીવટ તો એમણે એ વાતની રાખવાની હતી કે એક દર્દીને આપવાનું ઇન્જેક્શન બીજા દર્દીને ન અપાઈ જાય. આ બધી ધમાલમાં ભૂખ તો ક્યાંય ભૂલાઈ ગઈ હતી. આવી ઇમરજન્સીના સમયમાં શરીરની અંદર એડ્રીનેલિન નામના હોર્મોનનો અંતરસ્ત્રાવ વધી જતો હોય છે, જેની અસરમાં આપણે પોતાની ક્ષમતા કરતાં પણ વધારે કાર્ય કરતા રહીએ છીએ. એ વખતે બીજું બધું બાજુ પર રહી જતું હોય છે. મારી બાબતમાં પણ એવું જ બન્યું. રાત્રે 1:30 વાગ્યે જ્યારે તમામ ઘાયલોને સારવાર આપીને સ્ટેબલ કર્યા ત્યારે મનના અગોચર ખૂણામાં સંતાઈ રહેલી ભૂખે બમણી તાકાતથી હુમલો કર્યો. મને ડૉક્ટર કોઠારી યાદ આવ્યા. એમને પણ જમવાનું બાકી હતું. અમે સાથે જ ભોજન કરવાના હતા.
એમણે મને સાંજે જ કહી રાખ્યું હતું, પ્લીઝ તમે જમવા માટે ક્યાંય જતા નહીં, હું એકલો પડી જઈશ, રાતના ભલે ગમે તેટલા વાગે પણ તમે મારી સાથે મારા ઘરે જમી લેજો, વગેરે વગેરે. મેં શમશાન જેવા ભેંકાર વાતાવરણમાં ચારે બાજુ નજરને ધુમાવી લીધી, પણ ડૉક્ટર કોઠારીનો ક્યાંય અતો પત્તો ન હતો. વોર્ડ બોયને પૂછ્યું તો જવાબ મળ્યો, સાહેબ તો ગયા, એમના ઘરેથી ફોન આવ્યો હતો કે થાળી પીરસું છું, સમય મળે તો આવી જજો. એટલે કોઠારી સાહેબ તો ગયા, હવે તો કાલે સવારે દેખાવાના. તારી જાતનો. મારા મોઢામાંથી અપશબ્દ નીકળી જ ગયો હોત, પણ મેં સંયમ જાળવી લીધો. મને કોઠારીના બે ચહેરાઓ દેખાઈ રહ્યા હતા, એક સાંજવાળો અને બીજો મધરાતનો. હું ભાંગેલા પગે ઉપર આવીને મારા નિવાસનું બારણું ઉઘાડીને પથારીમાં પડ્યો. ભૂખ્યા પેટે ઊંઘ તો આવવાની ન હતી, પણ ગમે તેમ કરીને મારા મનને શાંત પાડવાના પ્રયત્નો કરી રહ્યો. એક ટંકનું ભોજન ન મળ્યું તો શું થઈ ગયું? આ જૈન સાધુ ભગવંતો કેટલા દિવસોની લગાતાર ઉગ્ર તપસ્યા કરે છે, અને હું ભોજન વગર ભલે રહ્યો, પણ આટલા બધા ખવાયેલા દર્દીઓની સારવાર તો. બારણે ટકોરા પડ્યા. હું કંટાળા સાથે ઊભો થયો, બારણું ઉઘાડ્યું. સામે મહેન્દ્ર ઊભો હતો, કોલેજમાં ભણતો એક ઉત્સાહી યુવાન, જે સેવાભાવી સ્વયંસેવકોની ટીમમાં આવી હતી. એનો કેપ્ટન મને કહેવા લાગ્યો, સર તમે ભૂખ્યા છો ને? ના ન પાડશો, સાંજથી જ અમે બધા તમારી સાથે છીએ. બીજા ડૉક્ટરો તો ઘર ખાટલા સાથે છે, અત્યારે ડોઝરું ભરીને પત્નીની સોળમાં ખોરતા હશે. તમે એકલા રહો છો સર, અને સૌથી વધારે કામ પણ તમે જ કર્યું છે. આવો મારી સાથે, ક્યાં લઈ જઈશ? અત્યારે આટલી મોડી રાતે કોઈ હોટલ પણ ખુલ્લી નહીં હોય, એ ચિંતા અમારી ઉપર છોડી દો સર. હોટલ ખુલ્લી નહીં હોય તો નવી ઊભી કરીશું, પણ તમને ભૂખ્યા પેટે સુવા નહીં દઈએ. મારો હાથ પકડીને એ મને ખેંચી ગયો. મોટા સ્ટોરરૂમમાં ગરમ ગરમ ફાફડા અને જલેબી અમારી વાટ જોઈ રહ્યા હતા. અમે 20 જણ ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. એ બધી ગોઠવણ એ છોકરાઓએ જ આગોતરા કરી રાખી હતી. મને ફાફડા ઉપર હાથ સાફ કરતો જોઈને એક વિદ્યાર્થીએ પૂછી લીધું, ફાફડા સારા બન્યા છે ને સર? મેં કહ્યું, એની તો ખબર નથી, પણ મને ભૂખ તો બહુ ખરાબ લાગી છે. બધા હસી પડ્યા. ત્યારે મને યાદ આવ્યું કે છેલ્લા 6-7 કલાકમાં એ અમારું પ્રથમ હાસ્ય હતું. રાત ભલે અંધારી હતી, પણ એમાં જિંદગીનો ઉઘાડ હતો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.